ભારતની સસ્તી દવાઓ હવે અમેરિકામાં મોંઘી બની જશે. અમેરિકી સરકાર એક એવો ભયાનક ટેરિફ કોરડો વીંજે કે જેનાથી પૂરા વિશ્વના ફાર્મા માર્કેટમાં પ્રચંડ ભૂકંપ આવી જાય અને અબજો ડોલરનો વેપાર ક્ષણવારમાં સંકટમાં ફસાઈ જાય. ત્યારે વિશ્વની ફાર્મસી ગણાતા આપણા ભારત દેશ પર કેવી ભયાનક આર્થિક સાબિત થશે ઘા તેની વિગતે વાત કરવી છે. ટ્રમ્પના આ આકરા આદેશ પાછળનું સસ્પેન્સ અને એનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વૈશ્વિક આરોગ્ય અને વેપાર ક્ષેત્રે ભારતની ફાર્મા તાકાત સામે અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા આર્થિક સમાચારથી પૂરા વિશ્વમાં ભારે ચર્ચા જાગી છે. સત્તાવાર અહેવાલો અને ટ્રુથ સોશિયલ પર કરાયેલી પોસ્ટ મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ વિદેશથી આયાત થતી જેનેરિક દવાઓ પર ભારે ટેરિફ લાદીને ઉત્પાદન પોતાના દેશમાં લાવવા માંગે છે. ટ્રમ્પની આ નીતિ મુજબ 1 ઓગસ્ટ 2026ના પ્રારંભથી તમામ જેનરિક દવાઓ પર 2 વર્ષ માટે 0% ટેરિફ રાખવામાં આવશે, પરંતુ તે પછી 1 ઓગસ્ટ 2028થી 100% અને 1 ઓગસ્ટ 2029થી સીધો 200% જેટલો ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે સાફ ચેતવણી આપી છે કે જેનરિક દવાઓનું ઉત્પાદન અમેરિકામાં લાવવા આ આકરો નિયમ બનાવાયો છે, જેથી જે કંપનીઓ નિયત સમયમાં અમેરિકામાં પ્લાન્ટ અને મશીનરી નહીં લગાવે તેમને મોટી કિંમત ચૂકવવી પડશે. પ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે આ નીતિનો મુખ્ય હેતુ અમેરિકાના લોકોના હિતોનું રક્ષણ કરવાનો છે, કારણ કે પેટેન્ટેડ અને નવી દવાઓ પરની નીતિ અગાઉ સફળ રહી હોવાથી જેનરિક દવાઓમાં પણ સ્વદેશી ઉત્પાદન વધારવું જરૂરી બની ગયું છે. પરંતુ આ નિર્ણયથી વિશ્વભરમાં જેનેરિક દવાઓના સૌથી મોટા કેન્દ્ર ગણાતા ભારત પર મોટી અસર થવાની શક્યતા છે. અહેવાલો દર્શાવે છે કે વર્ષ 2025માં ભારતે વિશ્વના કુલ $25.8 અબજ દવાની નિકાસ કરી હતી, જેમાંથી અમેરિકામાં જ $9.7 અબજની ભૌતિક નિકાસ કરવામાં આવી હતી. એટલે કે ભારતની કુલ વૈશ્વિક દવા નિકાસનો પૂરો 38% જેટલો હિસ્સો અમેરિકાના બજારમાં જતો હતો. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના રિપોર્ટ મુજબ ભારતીય ફાર્મા કંપનીઓ મુખ્યત્વે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, ચેપગ્રસ્ત રોગો અને મેન્ટલ હેલ્થની અતિ મહત્વની જેનરિક દવાઓ બનાવીને અમેરિકા મોકલે છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકામાં સ્ટેટિન્સ અને એન્ટીબાયોટિક્સ જેવી જેનરિક દવાઓ ત્યાંના કુલ પ્રિસ્ક્રિપ્શનમાં પૂરો 90% હિસ્સો ધરાવે છે, અને આમાંથી મોટા ભાગની દવાઓ ભારતમાં જ બને છે. જોકે આ દવાઓ બનાવવા ભારતીય ઉદ્યોગોની કાચા માલ એટલે કે એપીઆઈ માટે ચીન પર નિર્ભર રહે છે, જેથી અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને આ પુરવઠા શૃંખલાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે મોટો જોખમી મુદ્દો માને છે. બીજી તરફ તબીબો અને નિષ્ણાતોનું માનવું છે કે જેનરિક દવાઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય અમેરિકાના દર્દીઓ માટે પણ નુકસાનકારક સાબિત થશે, કારણ કે આનાથી દવાઓના ભાવ વધશે અને હોસ્પિટલોમાં દવાઓની અછત ઊભી થશે. આ અગાઉ અમેરિકી તંત્ર જેનેરિક દવાઓને ટેરિફમાંથી રાહત આપવાની વાત કરતું હતું, પણ નિર્ણય બદલાતા ખળભળાટ મચી ગયો છે. એક્સેસિબલ મેડિસિન્સ એસોસિએશનના સીઈઓ જોન મફીએ કહ્યું છે કે તેઓ સરકાર અને સંસદ સભ્યો સાથે મળીને કામ કરશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને જેનેરિક ઉદ્યોગોની વૃદ્ધિ જળવાઈ રહે, જે ભારત માટે આ ચાલુ વર્ષમાં બહુ મોટો આર્થિક બોધપાઠ સમાન સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં આપણી જ દવાઓ આપણને મોંઘી પડે તેવા દિવસો આવ્યા છે, માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ જે જેનરિક દવાઓ લઈ રહ્યા છે તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.